દરેક દેશમાં અવ્યવસ્થા છે. પૃથ્વીના દરેક ખૂણેથી ખૂબ જ અરાજકતા અને વિભાજનના અવાજો આવી રહ્યા છે. પણ કેમ? આપણે જ દુનિયા છીએ. જ્યાં સુધી આપણે એકબીજામાં વિરોધાભાસી ઈચ્છાઓ, વિરોધાભાસી મૂલ્યો અને આદર્શો અને વિરોધાભાસી ભાવનાઓ દ્વારા વિભાજિત રહીશું, ત્યાં સુધી આ સંઘર્ષ આપણી આસપાસની દુનિયામાં યુદ્ધ અને અરાજકતા તરીકે પ્રગટ થશે. જ્યાં સુધી આપણા પરિવારો એકબીજા પ્રત્યેના લાંબા સમયથી ચાલી રહેલ ગુસ્સા અને નિરાશાના કારણે વિભાજિત રહેશે, ત્યાં સુધી આ સામૂહિક નિરાશા અશાંતિ અને સંઘર્ષ તરીકે બહાર આવશે. જ્યાં સુધી આપણે જીવનના અન્ય સ્વરૂપોને દુઃખ આપતા રહીશું, ત્યાં સુધી તે દુઃખ બીમારી અને રોગના રૂપમાં આપણી પાસે પાછું આવશે. આપણામાંના દરેક પાસે એક વિકલ્પ છે. આપણે કાં તો સમાધાનનો ભાગ બની શકીએ છીએ અથવા સમસ્યાનો ભાગ બની શકીએ છીએ. જ્યારે 8 મિલિયન એટલે કે 80 લાખ લોકો ચૈતન્યની સુંદર અવસ્થાઓમાં સ્થાપિત થશે, જ્યારે 80,000 લોકો ચૈતન્યની મુક્ત અવસ્થાઓમાં સ્થાપિત થશે, જ્યારે 8,000 લોકો તેમના ધર્મ અને સાચા ઉદ્દેશ્યને શોધી લેશે અને તેને યથાર્થ પ્રગટ કરશે, જ્યારે 800 જીવનમુક્ત નેતાઓ ગ્રહ પર ઉભરી આવશે, ત્યારે એક તબક્કાનું સંક્રમણ થશે. માનવ વિચારસરણીમાં એકતા તરફ સામૂહિક પરિવર્તન આવશે. ચાલો આપણે પરિવર્તન લાવીએ. આપણા મનમાંથી તણાવને ખતમ કરીએ. આપણા અને અન્ય લોકો માટે સાર્થક સમૃદ્ધિ નિર્માણ કરીએ. સમાન વિચારધારા ધરાવતા સમુદાયના સભ્યો, મિત્રો અને પરિવારને આમંત્રિત કરો, જેઓ દુનિયાની ભલાઈ માટે કાળજી રાખે છે. ચાલો આપણે એક સારા સ્વયં અને સારા સમાજનું નિર્માણ કરવા માટે સામૂહિક રીતે ધ્યાન કરીએ. તારીખ 18થી 20 જુલાઈના રોજ 3 દિવસીય નિઃશુલ્ક વનનેસ ગ્લોબલ સમિટમાં અમારી સાથે જોડાઓ. તારીખ યાદ રાખો.